જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જાણ્યા જઈ વાતોમાં. પરમ પૂજ્ય નારાયણ સ્વામી ભજનના પામાશા. આજે એવું કોઈ ભજન પ્રેમી કે સંતવાણી પ્રેમી નહીં હોય કે જેઓ નારાયણ સ્વામીને નહીં ઓળખતો હોય કે તેમના ભજનો અને તેમના સ્વરને નહીં ઓળખતો હોય. એવા નારાયણ સ્વામીનું સંપૂર્ણ જીવન પરિચયનો વિડીયો આપણે આપણી ચેનલમાં મૂકેલ છે. આજે નારાયણ સ્વામીનો એક એવા પ્રસંગની વાત કરવી છે જે જાણીને તમને ખૂબ જ આનંદ થશે અને ખૂબ જ નવાઈ પામશો. એક સમયે નારાયણ બાપુએ ગૌશાળા બનાવવાનો નિર્ણય કરી લીધો અને અંતે એ ગૌશાળા નિર્માણ કરીને જ રહ્યા. વર્ષ 1986ની વાત છે. નારાયણ બાપુના માંડવી સ્થિત આશ્રમમાં આવેલું પૌરાણિક ચપલેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ તથા ગૌશાળા બનાવવા માટે નારાયણ સ્વામીએ મનોમન નક્કી કર્યું. માંગીને ખાવું એ આ બાવલિયાના લોહીમાં ન હતું, માટે ફાળો ઉઘરાવવા કરતાં ફરી અને ભજનના પ્રોગ્રામ કરી અને પૈસા ભેગું કરવાનું શરૂ કર્યું. નારાયણ સ્વામીએ ગામે ગામ જતા અને ભજન સંતવાણી કરી જે પૈસા મળતા તેમાંથી ગૌશાળા બનાવવાનો નિર્ણય કર્યો. નારાયણ બાપુના ભજન હોય એટલે અકડે ઠઠ મેદની હોય એ નક્કી. સતત 21 દિવસ સુધી મુસાફરી અને રાત્રે ભજનના કાર્યક્રમ કર્યા. ફરતા એક દિવસ ભાવનગર પહોંચ્યા. નારાયણ બાપુને મોરારી બાપુની રામકથામાં મુખ્ય યજમાન તરીકે સંત શિરોમણી મસ્તરામ બાપુને રાખવા હતા. હવે મસ્તરામ બાપુનો થોડો પરિચય આપી દઉં. મસ્તરામ બાપુ ભાવનગર જિલ્લાના ગોહિલવાડમાં આવેલ ચિત્રા વિસ્તારમાં હતા. આ અખંડ મૌન ધારણ કરનાર મસ્તરામ બાપુને બજરંગદાસ બાપા પણ માનતા હતા. ઈસવીસન 1986માં ભાવનગર અને તેની આસપાસના ગામોમાં જે શ્રદ્ધાળુઓ બજરંગદાસ બાપાના આશીર્વાદ લેવા બગદાણા પહોંચતા તે સૌ લોકોને બજરંગદાસ બાપા ટપકો આપતા અને ખીજાતા. બાપુના શબ્દોમાં વાત કરું તો બજરંગદાસ બાપુના ટપકાના શબ્દો કંઈક આવા હતા: અરે મૂર્ખાઓ, અહીં મારા આશીર્વાદ લેવા શું દોડી આવો છો? અમારા ભાવનગરમાં મારાથી મોટો સંત ફકીર બેઠો છે, એમના પગમાં પડો. તમારે જો પગે લાગવું હોય તો તમારા ત્યાંના સંત શ્રી મસ્તરામ બાપુના પગમાં પડો. પણ નારાયણ સ્વામી તો નારાયણ સ્વામી હતા. તેઓ મસ્તરામ બાપુના પરમ તત્વને પારખી ચૂકેલા હતા. તેઓનો પુરાવો અહીં છે. અહીં મૂળ વાત પર પાછા ફરીએ તો નારાયણ સ્વામીને કોઈક રામકથામાં ભજન ગાવા માટે એક શેઠ દ્વારા 2.5 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. નારાયણ બાપુએ સપ્તાહમાં ભજન ગાવાના એવી વાત મૂકવામાં આવી. બસ શેઠે એક શરત રાખી કે હું પૈસા તમને આપું ખરા, પણ કથાનો મુખ્ય યજમાન મને બનાવો. પણ નારાયણ બાપુએ નક્કી કર્યું કે યજમાન તો મસ્તરામ બાપુ જ બનશે, કારણ કે હું ભજનો સંતો માટે જ ગાઉં છું. મારા મુખ્ય યજમાન કોઈ સંત જ હશે અને હંમેશા સંત જ રહેશે. ત્યારબાદ મસ્તરામ બાપુ પાસે એક દિવસ નારાયણ સ્વામી આવ્યા અને કહ્યું, મારે રામકથાનું આયોજન કરવું છે અને મુખ્ય યજમાન તમને બનાવવા છે. પરંતુ મસ્તરામ બાપુ કોઈ દિવસ બોલતા નહીં અને માત્ર મોઢું હલાવીને જ જવાબ આપતા. નારાયણ સ્વામીને યજમાન પદ સ્વીકારવાની થોડુંક માથું હલાવી ના પાડી. મસ્તરામ બાપુનો આવો ઇશારામાં અપાયેલો ઉત્તર નારાયણ સ્વામી સમજી ન શક્યા. માટે ત્યાં બેસેલા મસ્તરામ બાપુના એક સેવકે કહ્યું, બાપુ પોતાના સ્થાન પરથી બીજે ક્યાંય જતા નથી, તે માટે તમારા યજમાન બની શકશે નહીં. પણ નારાયણ તો નારાયણ હતા. તેમણે કહ્યું કે કંઈ વાંધો નહીં. નારાયણ બાપુએ પોતાની પેટી મંગાવી અને મસ્તરામ બાપુ સામે બેસી ભજનો ગાવાના ચાલુ કર્યા. ભજન સાંભળતા મસ્તરામ બાપુની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા. જેવા નારાયણ સ્વામીના 5 ભજન પૂર્ણ થયા એટલે પોતાના સેવકને મસ્તરામ બાપુએ ઈશારો કર્યો અને પોતાની પાસે બોલાવ્યો. મસ્તરામ બાપુ એ સેવકને ઈશારાથી કંઈક વાત સમજાવી. સેવક દોડીને તેમના ઘરે ગયો અને પોતાના ઘરેથી મસ્તરામ બાપુનો એક ફોટો લઈ આવ્યો અને નારાયણ સ્વામીના હાથમાં આપ્યો. અને એ સેવકે કહ્યું, મસ્તરામ બાપુ પોતાની જગ્યાએથી ઊભા થતા નથી, તેથી તમે આ તેમનો ફોટો લેતા જાઓ અને તેમને યજમાન પદે બેસાડો. મસ્તરામ બાપુએ પોતાનો ફોટો આપી નારાયણ સ્વામીને કથામાં યજમાન બનવાની હા પાડી. ત્યારબાદ આ રામકથાના યજમાન મસ્તરામ બાપુ બન્યા. નારાયણ બાપુને જે કંઈ જોતું હતું એ મળી ગયું. ફોટો લઈ અને નારાયણ સ્વામી નીકળી ગયા અને પોતાની ભજન સફર ચાલુ કરી. ડિસેમ્બર 1986માં મોરારી બાપુ રામકથાનું આયોજન થયું. મુખ્ય યજમાન તરીકે મસ્તરામ બાપુનો ફોટો મુકાયો. દિવસે કથા અને રાત્રે ભજન. આશરે
એ સમયમાં 30થી 40,000 લોકો ત્યાં જમતા અને કથાનો લાભ લેતા. આ છે મારા દેશના સાધુ સંતો, સૌરાષ્ટ્રના સાધુ સંતો. આવી તો અનેક કથાઓ થઈ અને અનેક ભજન મંડળીઓમાં ભજનો પણ થયા. નારાયણ સ્વામીની ગૌશાળા આખરે બનીને જ રહી. આમ નારાયણ સ્વામીએ મસરામ બાપુને યજમાન પદે રાખી અને ગામે ગામ ભજન કરી અને જે ફાળો ભેગો થયો તેમાંથી મોરારી બાપુની રામકથા કરાવી અને ગૌશાળા બંધાવી. તો આ હતી નારાયણ સ્વામીના જીવનનો એક પ્રસંગ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.